20 વર્ષના હોય થાય, 50 વર્ષના હોય, 80 વર્ષના હોય, પોતપોતાના લગ્ન કરી શકે. કુંવર મસ્ત કાંઈ ઉતરે છે. આ મોરબી તાલુકાનો હળમતિયા ગામ છે. પાલનપીરનો અહીંયા અમારો મેળો ભરાય છે. અહીંયા ઓછામાં ઓછું 1500 વર્ષથી મેળો ભરાય છે. અત્યારે હાલ આપણે હળમતિયા ગામે જે પ્રખ્યાત મેળો ભરાય છે એ મેળાની મુલાકાત માટે જઈ રહ્યા છીએ. ખૂબ પ્રાચીન મેળો છે અને દરેક મેળા કરતાં આ મેળો કંઈક વિશેષ છે, કારણ કે અહીંયા આવીને લગ્ન થતા હોય છે. હા, સાચું કાન અમે બતાવવાના છીએ તમને, જોડાયેલા રહેજો. હળમતિયા ગામના જાપા પાસેથી જ ધીમે ધીમે તમે અંદર જે મંદિર છે પાલનપીરનો, ત્યાં લગીનમાં તમને રોડની બંને બાજુ આ રીતના સ્ટોલ અત્યારે દેખાશે. અહીંયા એક માજી છે. આ શું ઢીંગલા ઢીંગલી રાખવા લાગો? શું નામ તમારું? સૈતામાં. ક્યાં ગામના? પાયડી, સાપર પાયડી. સાપર પારે પૈડીના? પાયડી પાયડી. પાયડીના. હા, કેદી તમે આવ્યા અહીંયા? 2-3 દી થઈ ગયા. 2-3 દી થઈ ગયા. શું કરો, ભૂખ્યા તરસે બેઠા જો. વરસાદ આવે એમ તો હેરાની આટડી છે બધી. આમાં કાંઈ અવાજ નથી આમાં. અઘરું થઈ ગયું. બરાબર. અહીંયા જે નાના મોટા વેપારીઓ કંઈક નાના ઢીંગલા ઢીંગલી હોય, બીજું કંઈક વસ્તુઓ લઈને આવ્યા હોય, વેપાર કરતા. શું નામ તમારું? અમારું નામ હંસાબેન. ક્યાં ના? એને ચોટીલા પાસે સણોસરા. ચોટીલા પાસે સણોસરાના. તમે શું વેચો? એને માળા કંઠી વેચવી છે. માળા કંઠી. કેવી કા વખતે કંઠી વેચાણી? હજી ક્યાં માંડવી નથી ક્યાંય. એમ? હા, હજી કાંઈ નથી વેપાર? યાદ પણ જગ્યા જ નથી મળે તો ક્યાં જગ્યા નથી મળી હજી. 4 દીથી આવ્યા છે ને તો એમને જગ્યા નથી મળે. આ મોરબી તાલુકાનો હળમતિયા ગામ છે. પાલનપીરનો અહીંયા અમારો મેળો ભરાય છે. અહીંયા ઓછામાં ઓછું 1500 વર્ષથી મેળો ભરાય છે. આમાં અમારે 3 મેઘવાળ જાતનો મેળો છે. 3 કરોડનો મેળો છે. 3 કરોડ તારવવાનો છે. આમાં ઈશ્વર અહીં પોતે છે, બાકી ક્યાંય છે નહીં. બરાબર. હવે 3.5 દિનનો અહીં મેળો ભરાય છે. આમાં 3 કરોડનું તારવણું પડ્યું છે અને 3.5 દિવસની અંદર ભૂખ્યા તરસ્યા 21 દિવસ લગીને અન્નપાણીના અપાસ કરીએ છીએ. અને અહીંયા અમારે બધું આવે. મેઘવાળ ગજ છે અમારા ગામથી આવે. યાત્રાઓ બધું આવે જાય. અહીં દેશ વિદેશના બધા માણસો આવે છે. બોમ્બે આવે ને અમદાવાદ, સુરત, વડોદરા, મધ્યપ્રદેશ, આંધ્ર બધેથી આવે છે. પોતપોતાના લઈને અહીંયા પોતપોતા લઈને જમા હાથે બનાવીને જમીન ખાઈ પીએ છે. અને લગ્ન 3.5 દિવસો પછી છેલ્લે 12 લગ્ન થાય. 20 વર્ષના હોય થાય, 50 વર્ષના હોય, 80 વર્ષના હોય, પોતપોતાના લગ્ન કરી શકે. કુંવર મસ્ત કાંઈ ઉતરે છે. અમારે પોતપોતાના સફેદ કાકરાથી લઈને મકાન બનાવે, પછી મકાનનું ધર્મગુરુ પાસે વણઝર કરે, પછી એનું ત્યાં પછી લગ્ન કરે અને 84ના ફેરા ત્યાં ફરે. અને બીજા નંબરમાં આગળ અમારે જે 84 લોટવાનું હોય અમારે. અહીંયા 5 પાંડવ સત્યનારાયણ છે નામ, અને પોતે ઈશ્વર કળા જાય છે, બાકી ક્યાંય નથી. એ રાજા પીર, માત્રા પીર, સાંભ જેસરાજ પીર અને પાછળ દેવાત પંડિત જે આગમ બાકી ને એને દેવાત પંડિત આગમ બાકી. આ પોતે દેવાત પંડિત છે. 5 પાંડવો છે, નામ ફેરવી નાખ્યા. પોતે ઈશ્વર કળા છે. અહીંથી ઊભા થવાના દાદા. ઉત્તરખંડથી સાહેબો આવે, ભેળા આવે, અર્જુન ભીમ કાંકરે તળાવ તંબુતાણા પછી ધરો નકળે નામ. કોઈ આમાં પોતાના શિષ્ય છે બધા હારે હમાઈ ગયા છે. સોથ નદી હમાણા, નોમ નદી પ્રગટ થયા. સોથે અંધારી આપણે રજવાળી સોથ નદી ગણેશ સોથે આવે ને ત્યારે હમાણા અને નોમ નદી પ્રગટ થયા. 21 દિવસ દાદા અંદર રહ્યા. 21 દિવસ લગી આ લોકો બધા વાટ જોઈને બેઠા કે દાદા ગયા ક્યાં. પછી દાદા 21 દિવસ આવ્યા. એટલે 21 દિવસ લગીનો અમારે કહટીયું ગણાય. ભૂખ્યા તરસ્યા. અહીં નેજો ચડાવવાનો હોય, લાડવા ચડાવવાનો, દાદાને સદર સોડ ચડાવવાની હોય, અત્તર ચડાવવાનું હોય, બધું દાદાને ચડાવ્યા. અને અગરબત્તી લોબાનું ધૂપ વાળો દીધે રાખવાનું. આ દીવો આવ્યો ને જુનાગઢની પાસે ઢાંકને ખારીસ્યો આવ્યો. તો એ દાદા અહીંયા હમાણા ગામના પાદરમાં અને ખારીસ્યા પ્રગટ થયા. ત્યાંથી એ ખબર આખી હાલીને અહીંયા આવીશ. આ બે ખાલી 2 ભાઈઓમાં ભેગા થઈ જાય. આપ ધરતી આ બધું એક થઈ જાય. ધરતી 45 ફરી જાય. આપ ધરતી ધડા કાઢવા